તો આજે મોરબીથી કોંગ્રેસના ગુજરાત ન્યાય પદયાત્રા થશે। ઝૂલતા પુલના દરબારગઢ પાસેથી આ નીકળશે યાત્રા। સરકારના વિરોધમાં કોંગ્રેસની આ મોટી યાત્રા છે। મોરબીથી રાજકોટ ચોટીલામાં પસાર થશે આ યાત્રા। સુરેન્દ્રનગરથી અમદાવાદથી ગાંધીનગર ખાતે આ યાત્રા પહોંચશે। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ છે આ યાત્રામાં જોડાશે। सीधा जयशु गौरव दवे अमारी साथे लाइव जोड़ाई गया है। गौरव, मोरबीना जे पीड़ितो छे तेमने न्याय माटेनी आ न्याय यात्रा निकळवानी छे, कोण कोण तेमां जोड़ाशे, क्यांथी शरूआत थशे? मांगवा माटे निकळ्या होय तो एमने हूँ विनंती करूं छुं के ચોક્કસ જ દીક્ષિત, આજથી કોંગ્રેસ દ્વારા મોરબીથી જે ન્યાય યાત્રાની શરૂઆત છે તે કરવામાં આવશે। ટૂંક સમયની અંદર જ આ જે ક્રાંતિ સભા છે તેનું આયોજન કર્યા બાદ જે ન્યાય યાત્રા છે તે કાઢવામાં આવશે। મોરબીથી ટંકારા સુધીનો આખો રૂટ છે તે 27 કિલોમીટરના રૂટ પર આ ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો છે તે જોડાશે અને આ પ્રથમ દિવસનો રૂટ છે। ખાસ કરીને આજથી જે આ ન્યાય યાત્રા શરૂ થવા જઈ રહી છે અને 23 તારીખે જ્યારે ગાંધીનગર પહોંચશે તેના માટે થઈને ક્રાંતિ સભાની અંદર પણ એક સૂત્ર આપવામાં આવ્યું છે કે ન્યાય કા હક મિલને તક, એટલે કે મોરબીથી ગાંધીનગર સુધીની આ યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। વડોદરા હરણીકાંડ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન, અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના જે પીડિત પરિવારો છે કે તે પીડિત પરિવારો પણ આજે આ ન્યાય યાત્રાની અંદર જોડાયા છે। ખાસ કરીને કોંગ્રેસના નેતાઓની વાત કરવામાં આવે તો બીએફ સંદીપ ઇન્ચાર્જ જે સૌરાષ્ટ્રના પ્રભારી છે તેઓ છે, લાલજી દેસાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તે પણ જોડાયા છે, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા પ્રગતિયાએ, નરેન્દ્ર સોલંકી, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ પીરજાદા સહિત જેનીબેન ઠુમર સહિતના જે નેતાઓ છે તે અત્યારે જોડાયા છે। તમામ જે પીડિત પરિવારો છે કે તેમના હાથની અંદર આ પ્રકારના જે પ્લે કાર્ડ છે તે આપવામાં આવ્યા છે અને મોરબી કાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં પેટમાં શું દુખે છે આ પ્રકારના લખાણો છે તે લખવામાં આવ્યા છે। એટલે કે પીડિત પરિવારો છે તેઓ પણ અત્યારે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે મોરબી ઝૂલતા પુલ બ્રિજ દુર્ઘટના જે જગ્યાએ સર્જાઈ હતી તે જ દરબારગઢ ખાતે આ સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને દરબારગઢ ખાતે જે તમામ પીડિત પરિવારો છે કે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે। ખાસ કરીને જે ગુજરાતની અંદર જેટલી પણ દુર્ઘટનાઓ બની છે તેમાં સુરતની તક્ષશિલા કાંડ હોય કે પછી વડોદરા હરણીકાંડ હોય, કાંકરિયા લેકની જે રાઈડ દુર્ઘટના હતી, સાથે જ જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન સહિતની જે ઘટનાઓ બની છે, આ તમામ જે ઘટનાઓના પીડિત પરિવારો છે તેમને સાથે રાખી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે અને 23 તારીખે જ્યારે ગાંધીનગર પહોંચશે ત્યારે ત્યાં ન્યાય સભાનું આયોજન છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે કે મોટી સંખ્યાની અંદર આ યાત્રાની અંદર લોકો જોડાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો